બાપુ સરદાર સાહેબનો આ પક્ષ છે, સત્ય સાથે ચાલનારો પક્ષ છે. એટલે સત્યમેવ જયતે પહેલા અમે સૂત્ર આપશું. કારણ નાના માણસનો, પછાત વર્ગનો અને મોટા માણસ તમામ લોકોને સાથે રાખીને ચાલનારો પક્ષ છે. જ્યારે ભાજપ સરકાર દ્વારા ગેરલાયક મને ઠેરવવા, મારા સાથી કોર્પોરેટ ઠેરવવામાં, ત્યારે પણ અમે સરકારને કહ્યું હતું કે આપ નિર્ણય ખોટો લઈ રહ્યા છો, પરંતુ સત્તાના મદમાં ભાજપને સારું લાગવા માટે તેના સચિવશ્રી દ્વારા જે ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એને અમે સ્પેશિયલ એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી 2 રીટ દાખલ કરી. 50 નંબર 49 નંબરની 2 રીટ કોમલબેન અને મારી બંનેની. 1 વર્ષ આ 2 મહિના પછી અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે. એટલે હું પહેલા તો માન્ય નામદાર હાઈકોર્ટનો અને જજ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ન્યાયને ઉજાગર કરી અને સત્યને બહાર લાવવાની કોશિશ કરી અને અમને જજમેન્ટ આપ્યું. બંધારણની કલમ 226 મુજબ તેમને આપવામાં આવેલા અધિકારો તેમણે સ્પષ્ટપણે માનવું હતું એ પ્રમાણે રિઝલ્ટ આપ્યું છે. ગુજરાત હોય કે ભારત હોય, સમગ્ર દેશમાં આજે બીજેપીનું શાસન છે. લોકશાહીને ક્યાં મૂકી દીધી છે ખબર નથી હોતી એવું દેખાઈ રહ્યું હતું કે શાસકો દ્વારા એવું થઈ રહ્યું છે. ત્યારે તેમની ઉપર પણ બંધારણની જોગવાઈ મુજબ કોઈ બેઠેલું છે અને હાઈકોર્ટે ભાજપને ફરી એકવાર તમાચો માર્યો છે. પહેલા માર્યો તો આપને ખબર છે, ચૂંટણી ડિક્લેર કરી વોર્ડ નંબર 15માં ગમે તેમ કરી કોંગ્રેસના હાથમાંથી સત્તા લઈ લેવા માટેનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પણ એવું બોલેલા કે 15 નંબરના વોર્ડના કાર્યકરો અને વત્સરામ સાગઠિયાએ કોંગ્રેસની આબરૂ રાખી. એ વાત ઉપર એમને દાજ હતી એટલા માટે બોલ્યા હતા અને ખોટો નિર્ણય પણ એટલા માટે જ લેવડાવ્યો હતો, જેને માન્ય નામદાર હાઈકોર્ટે નકારી કાઢ્યો છે. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ક્યાંક આપનો નિર્ણય ખોટો છે, એટલા માટે આ બંને કાઉન્સિલરોને ફરી કાઉન્સિલર તરીકે ચાલુ રાખવા માટેનો માન્ય નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે.